શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચક્ષુ પોર્ટલ એ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા સંચાર સાથી પહેલ હેઠળ શરૂ કરવામાં આવેલી એક નવી સુવિધા છે। ચક્ષુ શબ્દનો હિન્દીમાં અર્થ આંખ થાય છે, જે સાયબર ફ્રોડ સામે એક સતર્ક સાધન બનવાના તેના હેતુને પ્રતિબિંબિત કરે છે। હેતુ: ચક્ષુ પોર્ટલનો મુખ્ય હેતુ નાગરિકોને કોલ્સ, SMS અથવા વોટ્સએપ દ્વારા મળતા શંકાસ્પદ છેતરપિંડીવાળા સંચારની જાણ કરવા માટે સશક્ત કરવાનો છે। આમાં શામેલ છે સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડના હેતુથી કરવામાં આવેલા સંચારની જાણ કરવી, નાણાકીય છેતરપિંડી, વ્યક્તિઓને નાણાકીય રીતે છેતરવાના પ્રયાસોની જાણ કરવી, રૂપ બદલવું, સરકારી અધિકારીઓ અથવા સંબંધીઓનું રૂપ ધારણ કરીને પૈસા માંગવાના કિસ્સાઓની જાણ કરવી, અન્ય દુરુપયોગ, છેતરપિંડીના હેતુઓ માટે ટેલિકોમ સેવાઓના કોઈપણ અન્ય બિનસારી ઉપયોગની જાણ કરવી, અનિચ્છનીય વ્યાપારી સંચાર UCC, સ્પામ, સંમતિ વિના અથવા નોંધાયેલી પસંદગીઓ અનુસાર ન હોય તેવા અનિચ્છનીય કોલ્સ અથવા SMSની જાણ કરવી। મુખ્ય વિશેષતાઓ અને ઉપયોગ કરવાની રીત। રિપોર્ટિંગ મિકેનિઝમ। પોર્ટલ એક વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ પ્રદાન કરે છે જ્યાં નાગરિકો શંકાસ્પદ છેતરપિંડીની વિગતોની જાણ કરી શકે છે, જેમાં માધ્યમ કોલ, SMS, વોટ્સએપ, છેતરપિંડીનો પ્રકાર, સંચારની તારીખ અને સમય અને અન્ય કોઈપણ સંબંધિત માહિતી શામેલ છે। વપરાશકર્તાઓ પુરાવા તરીકે સ્ક્રીનશોટ પણ અપલોડ કરી શકે છે। ઓળખની ચકાસણી। રિપોર્ટ સબમિટ કરવા માટે, વપરાશકર્તાઓએ OTP વેરિફિકેશન માટે તેમનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરવાની જરૂર છે, જે રિપોર્ટની અધિકૃતતા સુનિશ્ચિત કરે છે। સુલભતા। ચક્ષુ પોર્ટલને સંચાર સાથી વેબસાઇટ દ્વારા એક્સેસ કરી શકાય છે। URL: ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ DIP સાથે એકીકરણ। ચક્ષુ પોર્ટલ ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સાથે સંકલિત છે, જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ TSPs, કાયદા અમલીકરણ એજન્સીઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે માહિતીની આપ-લે કરવામાં મદદ કરે છે જેથી સાયબર ફ્રોડને રોકવામાં અને તેનો સામનો કરવામાં મદદ મળે। જો કે, DIP નાગરિકો માટે સીધી રીતે સુલભ નથી। રિપોર્ટ થયેલા ફ્રોડ પર કાર્યવાહી। ચક્ષુ દ્વારા પ્રાપ્ત થયેલા રિપોર્ટ્સ અને વધુ વિશ્લેષણના આધારે, સત્તાવાળાઓ છેતરપિંડી કરનારા મોબાઈલ કનેક્શન્સને ડિસ્કનેક્ટ કરવા, હેન્ડસેટ્સને બ્લોક કરવા અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવા જેવી કાર્યવાહી કરી શકે છે। મહત્વપૂર્ણ નોંધ: ચક્ષુ પોર્ટલ ખાસ કરીને શંકાસ્પદ છેતરપિંડીવાળા સંચારની જાણ કરવા માટે છે। જો તમે નાણાકીય છેતરપિંડીને કારણે પહેલેથી જ પૈસા ગુમાવી ચૂક્યા છો અથવા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છો, તો તમારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા વેબસાઇટ URL પર તેની જાણ કરવી જોઈએ। ચક્ષુ એવા કેસોને હેન્ડલ કરતું નથી જ્યાં પહેલેથી જ નાણાકીય નુકસાન થયું હોય। સારાંશમાં, ચક્ષુ પોર્ટલ એ સાયબર ફ્રોડ સામેની લડાઈમાં નાગરિકોને સામેલ કરવા માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે, જે શંકાસ્પદ સંચારની જાણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી સલામત ડિજિટલ વાતાવરણમાં યોગદાન મળે છે।